નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તેની સાથે હવે સમય થઈ ગયો છે કાળજી રાખવાનો, હવે સમય થઈ ગયો છે સાર સંભાળ રાખવાનો। કારણ કે જ્યારે ગરમી વધતી હોય ત્યારે સૌથી વધારે ટેન્શન ક્યાંક બાળકોનું જોવા મળતું હોય છે, સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે ના વૃદ્ધોનું પણ જોવા મળતું હોય છે કે ના તેમને અત્યારે તો જો હીટ સ્ટ્રોક કે એવી કોઈ અત્યારે બાબત સામે આવી તો તેમને અત્યારે સાવચેતી કેવી રીતે રાખવી। જ્યારે ગરમીની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગરમીના સમયમાં પણ દરેક લોકોએ શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવી રીતે અત્યારે તો રહેન સહેન જોવા મળતું હોય છે। પ્લસ જ્યારે સમરમાં આપણે જ્યારે સ્કિનની વાત કરીએ તો સ્કિનમાં પણ ઇન્ફેક્શનની જે ઘણી બધી બાબતો સામે આવતી હોય તેમાં પણ અત્યારે તો કેવી રીતનું ખાસ સાર સંભાળ રાખવી જોઈએ। જ્યારે અનેક એવા રોગો પણ થતા હોય છે, કયા કયા રોગ હોય છે તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે, અને તેમાં પણ જ્યારે ગરમીની વાત કરીએ અત્યારથી હવામાન વિભાગ દ્વારા 40 ડિગ્રી ટેમ્પરેચરની બાબત કહી દેવામાં આવી છે, હીટવેવની આગાહી પણ અત્યારથી વ્યક્ત કરી દેવામાં આવી છે। હું તમામ ગુજરાતવાસીઓને આ પ્લેટફોર્મ પરથી એક જ અપીલ કરું છું, આ એક શરૂઆત થઈ ગઈ છે ગરમીની। તમે સૌ લોકો પોતાનું સૌથી પહેલાં ધ્યાન રાખજો, કારણ કે આ જે પરિસ્થિતિ અત્યારે તો જે શરૂ થઈ છે તે ક્યાંક હજુ પણ થોડીક વિકટ બને તેવા એંધાણ પણ અત્યારે તો વર્તાઈ રહ્યા છે। આપણી સાથે ઘણા એક્સપર્ટ પણ અત્યારે જે જોડાયા છે તે પણ અત્યારે તમને અલગ અલગ બાબતે તમામ પ્રકારની માહિતી પણ આપશે કે ના કેવી રીતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શું અત્યારે કરવું જોઈએ કે નહીં, તેની માટે પણ તો તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર દર્શનાબેન જૈન કે જેઓ સિનિયર ડાયટિશિયન છે, ડૉક્ટર અંશુલ વર્મન કે જેઓ ડર્મેટોલોજીસ્ટ છે, સાથે સાથે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જેઓ એમડી ફિઝિશિયન છે। જે આપનું સૌથી પહેલા તો સ્વાગત છે। દર્શનાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે। જ્યારે ગરમીની વાત કરતા હોઈએ ત્યારે ચોક્કસથી ગરમીમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે। અત્યારના સમયમાં દરેક લોકો એમ કે એમાં હું પણ આવી ગયો, તમે પણ ક્યાંક આવી ગયા, અને દરેક લોકો આવી ગયા કે વધારે પડતું જંક ફૂડ કન્ઝ્યુમ કરતા હોય છે કે ના ગમે તેવી કેમ સિચ્યુએશન હોય તો અત્યારે ખાવા પીવામાં કોઈ અત્યારે ધ્યાન નથી રાખતું, તેવી પણ બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે। ત્યારે આ તડકામાં એટલે અત્યારે તો જ્યારે હીટવેવ તો આવી ગઈ છે, અને હીટવેવની જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં પણ ખાવા પીવામાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, દરેક વર્ગની વાત કરું છું, બાળકો પણ આવી ગયા, યુવા વર્ગ પણ આવી ગયા, અને સાથે સાથે એમ કહેવાય ને કે જે વૃદ્ધો પણ આવી ગયા। ખાવા પીવામાં સૌથી પહેલાં તો શું ધ્યાન રાખવું જોઈએ? ખાવા પીવામાં એવું છે કે તમારે સ્ટે હાઇડ્રેટ, મતલબ તમારા બોડીમાં પૂરતું પ્રમાણમાં વોટર ઇન્ટેક રાખો, એટલે 8 થી 10 ગ્લાસ પાણી તો પીવાનું જ છે। હું પેલો ઠંડા પીણાની વાત નથી કરતી, પ્લેન સાદા પાણીની વાત કરું છું। એના સિવાય જે ફૂડ જેમાં વધારે પ્રમાણમાં વોટર હોય એવા ફ્રૂટ ખાવાના, ફ્રૂટ્સ મતલબ જે બી ફૂડ જેમાં વધારે પ્રમાણમાં વોટર હોય, ઇટ મીન્સ સલાદ હોય કે ફ્રૂટ્સ હોય એ વધારે પ્રમાણમાં ખાવાના। પછી એના સિવાય ચિયા સીડ ખાઈ શકાય, જેનાથી તમારા બોડીને ઠંડક મળે છે એવા। એના સાથે દહીં ખાવી શકાય, યોગર્ટ ખાવી શકાય, અથવા મિન્ટ બેસ્ડ જે ડિશિસ હોય છે જેમાં ઠંડુ ઠંડુ ટેસ્ટ આવે છે ને, એ બી કુલિંગ આપે છે તમને, એ બધું ખાવી શકાય। એના સિવાય ઉનાળામાં આપણે શું કરીએ, બધા લોકો છે ને લીંબુ શરબતનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં કરે છે। એ બહુ જ ખતરનાક વસ્તુ છે, કારણ કે શુગર ઇન્ટેક વધારે થશે તો ગરમીનો પ્રોબ્લેમ વધારે આવશે। તો એની જગ્યા સિમ્પલ પાણીમાં તમે લીંબુ નાખીને એ પીવો તો વધારે સારું રહેશે। લીંબુ શરબતનો ઉપયોગ ના કરશો। છાશ લેવી શકાય હેવી, અને જે તમે અત્યારે કહેતા હતા કે જંક ફૂડ બધા લોકો ખાવે છે, એટલે જંક ફૂડમાં બી જોઈને ખાવાના, કારણ કે બહુ ગ્રીઝી અને જેમાં વધારે માખણ હોય કે ચીઝ હોય કે બટર હોય એવી બધી વસ્તુઓનો ટાળ કરવું જોઈએ। પછી ફાઈબરનો ઇન્ટેકનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણે જે બી કંઈ ખાઈએ છીએ એ ફાઈબરથી ધીમે ધીમે તમારી બોડીમાં ડાયજેસ્ટ થાય છે, એટલે એ ફાયદો કરે છે। ફાઈબર શેમાંથી મળે છે? તમને ફ્રૂટ્સ અને વેજીટેબલમાં ઘણું બધું ફાઈબર્સ મળી રહે છે, અને મેદા હોય છે એમાં 0 ફાઈબર હોય છે। એની જગ્યાએ ઘરમાં જે લોટ આપણે બનાવીએ છીએ અથવા જે લોટની રોટલી બનાવીએ છીએ એમાં સારું એવું પ્રમાણનું ફાઈબર હોય છે। એટલે આ નાની નાની બાબતોનું બિલકુલ ધ્યાન રાખશો તો તમારે કોઈ જાતની પ્રોબ્લેમ આવે નહીં। અચ્છા, ને એ જ પ્રમાણે દર્શક મિત્રો આપ સૌ ધ્યાન આપજો, કારણ કે જે પ્રમાણે ડૉક્ટર્સ અલગ અલગ અત્યારે તો જે પ્રિસ્ક્રિપ્શન આપી રહ્યા છે આપણે તેવું જ અત્યારે તો કહી શકાય, કારણ કે એમ કહેવાય ને કે અત્યારે સાવચેતી રાખવી બહુ જરૂરી જોવા મળતી હોય છે। અંશુલબેન,
આ તો હજુ એમ કહેવાય ને શરૂઆત થઈ છે, ये तो अभी शुरुआत है, अभी तो એમ કહેવાય ને કે 48 કે 50 સુધી તો અત્યારે અમદાવાદે જે જોયેલી છે ગરમી તેવું અત્યારે તો કહી શકાય છે. અને જ્યારે શરૂઆત છે ક્યાંક આગામી સમયમાં એપ્રિલ અને મેમાં પણ હજુ ગરમી વધવાની જે શક્યતાઓ જે વ્યક્ત કરવામાં આવી રહી છે, સ્પેશિયલી સ્કિન માટે અત્યારે તમામ મેલ હોય કે ફિમેલ હોય તેમણે અત્યારે ખાસ કયા પ્રકારનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર અંશુલ વર્મા. હવે ઉનાળો તો આવી રહ્યો છે, યલો એલર્ટ છે, પણ સ્ટીલ માર્ચનો ફાગણ મહિનો આપણે કહીએ એ ડબલ સિઝનની ઋતુ કહેવાય. એટલે તમારે ઠંડી જઈ રહી છે, એકદમ જ ગરમી સડનલી આપણી બોડી એ ટેવાયેલી નથી એટલા સડન ટેમ્પરેચર ચેન્જીસના લીધે. તો આપણે સ્કિન કેરમાં ધ્યાન રાખવું જોઈએ કે જે ઠંડીના હિસાબે આપણને ડ્રાયનેસ ને ફીલ થતું હતું એ તો હજુ છે જ, ઉપરથી આ ગરમીના લીધે જે સ્કિનમાં ડિહાઇડ્રેશન થાય એના લીધે વધારે પડતું ડ્રાયનેસ થાય, એ બધું આપણે ના થાય. આગળના જે વાત કરી કે 48-50 સુધી બી આપણે તૈયારી અત્યારથી કરવાની છે. તો હાઇડ્રેશન, અંદરથી પાણી લેવાનું ઇન્ટેક વધારે રાખવું જોઈએ. પ્લસ સ્કિનમાં તમારે વોટર બેઝ મોઇશ્ચરાઇઝર્સ પ્રોપર રાખવા જોઈએ. બહુ સ્ટીકી તમને હાલ અત્યારથી જ નહીં ગમે. બહુ બધા લેયરિંગ જે આજકાલ ટ્રેન્ડ છે, સિરમ લગાડો પછી ઉપરથી આ લગાડો પછી 4-5 વસ્તુ તમે સ્કિન પર લગાડો, એ તમને સહેજે નહીં ગમે હવે 15 દિવસમાં બી મે બી. તો સ્ટેપ બાય સ્ટેપ બહુ લાઇટ વેટ સિંગલ લેયરમાં તમે સ્કિન કેર જાળવી શકો એવા તમારા સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચેન્જ થશે, તમારું રેગ્યુલર સ્કિન કેર ચેન્જ થશે. સિમિલરલી વાળની વાત કરીએ તો વાળમાં તમારે મોઇશ્ચરાઇઝિંગ રાખવા માટે તમે હાઇડ્રેટિંગ સિરમ્સ લગાડી શકો, તમે પ્રોપર ઓઇલિંગ કરી શકો, જે ઠંડક આપે એવા તેલ લગાડીને પછી થોડા ટાઈમ પછી શેમ્પુ કરી શકો. એટલે તમારે જે બહુ ગરમ પાણી સડનલી તમે અત્યાર સુધી નાહવા માટે કે શાવર માટે વાપરતા હતા એ તમારે બંધ રાખવું પડશે અને તમે એકદમ નોર્મલ ટેપ વોટર કે ઠંડા પાણીએ નાહવાનું ચાલુ કરો. બહુ હાર્શ સોપ તમે તરત યુઝ ના કરો, પરસેવો છે તો તમે એકદમ એન્ટીસેપ્ટિક સોપ્સ ઓવર યુઝ કરો, એના લીધે બી હાઇડ્રેશનનો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે સ્કિન ડ્રાય પડે અને સાથે સાથે સ્કિનનો બેરિયર છે એ ડેમેજ થઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પાર્થિવભાઈ, અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં એમ કહેવાય ને કે રોગોનું પ્રમાણ, આપણે શિયાળામાં એક ચર્ચા કરી હતી પાર્થિવભાઈ કે અત્યારે પાણીજન્ય રોગ હોય કે પછી અન્ય એવા જે રોગચાળામાં સતત વધારો તો જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે અત્યારના સમયની વાત કરીએ કયા કયા રોગો ક્યાંક વધી જતા હોય છે અને અત્યારે કેવા પ્રકારની સાવચેતી પણ રાખવી જોઈએ? કારણ કે હું અત્યારની વાત કરું તો આપને પણ ક્યાંક ખ્યાલ હશે કે અત્યારે ઝાડા ઉલટીના જે કેસમાં અત્યારે સતત વધી રહ્યા છે, ઇવન ફીવરની પણ બાબત અત્યારે જોવા મળી રહી છે અત્યારથી જ. આ તો હજુ એમ કે 40 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ત્યારથી જ. તો આપ પણ શું કહેશો, કયા કયા રોગોનું પ્રમાણ ક્યાંક સતત વધી રહ્યું છે? ખોરાક પાણીથી ફેલાતા રોગો કે જે પેટના અને આંતરડા માટે ઇન્ફેક્શન લગાડતા હોય છે તે બીમારીઓનું પ્રમાણ જોવા મળી રહ્યું હોય છે. અને એ બીમારીઓ થતી રોકવા માટે થઈ અને ફૂડ અને વોટર હાઇજીન ઉપર ધ્યાન આપવું પડે. વાસી ખોરાક, ઉતરેલો ખોરાક થોડોક જ સમય સુધી પડ્યો રહે તો પણ એમાં બેક્ટેરિયાનો ગ્રોથ ઝડપથી થવા લાગે ગરમીની સિઝનમાં, તો એ પ્રકારનો ખોરાક ટાળવો જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે ઘરની બહારની વસ્તુઓ જમતા હોઈએ ત્યારે એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જેની અમુક વસ્તુઓ પહેલેથી જ બનાવીને રાખેલી હોય તો એ સર્વ કરતી વખતે માત્ર થોડીક વાર પૂરતું ગરમ કરવામાં આવે તો અંદરથી બધા જંતુઓ નાશ ન પામે, તો એમાંથી ઇન્ફેક્શન થતું હોય છે. બીજા ઇન્ફેક્શન હોય છે સ્કિનને લાગતા, પરસેવાને લાગતા, જે મેડમ ઘણી વખત બધાને સમજાવતા હોય છે. ત્રીજી તકલીફો હોય છે સિઝનલ ફ્લુ, મતલબ કે નવી ઋતુમાં નવા પ્રકારના વાયરસ વાતાવરણમાં બનતા હોય કે જ્યારે લોકો ટોળે વળે કોઈ સમૂહમાં ભેગા થાય તો એકબીજામાં ઇન્ફેક્શન ટ્રાન્સફર થાય, સ્વિમિંગ પુલમાં કે કોઈ હોલમાં, તો એ શરદી, ખાંસી, ઉધરસ, કફ વગેરે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ બી વધી શકે છે. અને એક હોય છે પેરિફેરલ વર્ટિગો, મતલબ કે જ્યારે મિક્સ ઋતુ થાય, ટેમ્પરેચરના ફ્લક્ચ્યુએશન આવે તો કાનની અંદરની એક બેલેન્સના સેન્સરની જે ગ્રંથિ હોય છે એમાં સોજો આવી જાય તો દર્દીને ચક્કર આવવાની તકલીફ થાય. મતલબ એ ચક્કર એ પ્રકારના હોય કે જેમાં દર્દીનું બ્લડ પ્રેશર, શુગર બધું નોર્મલ હોય, પરંતુ એમને પોતે ગોળ ફરતા હોય, ફિલિંગ ઓફ રોટેશન એવો અહેસાસ થાય અને ચક્કર આવવા લાગે, પરસેવો વળવા લાગે, કોઈને ઉલટી ઉપકાપી થાય, ખાસ કે મોશન સિકનેસ જેવી તકલીફ એમાં જોવા મળે છે. તો એ બીમારી ઘરડા વ્યક્તિઓમાં, ડાયાબિટીસ વગેરે વાળા વ્યક્તિઓમાં વધારે જલ્દીથી થતી જોવા મળે છે. તો આ પ્રકારની બીમારીઓ જોઈ શકાય છે અત્યારે. બિલકુલ બિલકુલ. દર્શનાબેન, એક બાબત પણ સામે આવી છે કે જેટલું વધારે પાણી પીવો
તે બહુ સારું અત્યારે હાલ એમ પણ કહેવાતું હોય છે. તો આપ તેને લઈને પણ શું કહેશો? પ્લસ જ્યારે આપણે વૃદ્ધોની વાત કરીએ તો વૃદ્ધોએ પણ ખાસ કેવા પ્રકારની તકેદારી રાખવી પણ બહુ જરૂરી અત્યારના સમયમાં જોવા મળી રહી છે. પાણી સિવાય અત્યારે હાલ તો તમે જે રીતે કહ્યું કે ના લિક્વિડના ઘણી બધી જે તમે વાત પણ કરી કે ના અમુક જ્યુસીસ પણ અત્યારે લેવા જોઈએ, ફ્રૂટ્સ પણ અત્યારે લેવા જોઈએ, પછી અન્ય કઈ બાબતોનું અત્યારે ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે? આ ખાસ એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ખાલી જે હાર્ટના પેશન્ટ છે અથવા જે કિડનીના પેશન્ટ છે એ એમના ડોક્ટરના કહેવા પ્રમાણે જ લિક્વિડ લે. એના સિવાય બધા લોકો સારા એવા પ્રમાણમાં વોટર લઈ શકે છે. અત્યારે 4 લીટરનો ઇન્ટેક બી તમે રાખશો ને તો એ બહુ મસ્ત રહેશે. અને સિવાય જ્યુસમાં તમે જો વેટ વધારે ના હોય તો તમે ગમે એવા જ્યુસ લઈ શકશો. અને જો વેટ વધારે હોય તો જ્યુસ લેવાની જગ્યાએ તમારે ફ્રૂટ્સ અને વેજીટેબલ એવું બધું લેવાનું. એના સિવાય સ્મોલ મીલ્સ ખાવાના. બહુ પેટ એકદમ ધરાઈને નહીં ખાવાનું. થોડા સ્મોલ મીલ દર 2 કલાકે લેશો તો તમારું ગટ એકદમ સારું રહેશે. એના સિવાય omega-3 રીચ ફૂડ એટલે 2-3 વોલનટ લઈ લેવાના. પછી ચિયા સીડની વાત મેં પહેલા બી કરી હતી એટલે ચિયા સીડ લેવાય. પછી ફ્લેક્સ સીડ હોય છે એ બી લેવાય. મુખવાસ તરીકે આપણે જે ગુજરાતી મુખવાસ કહીએ છીએ દેટ ઇઝ ધ બેસ્ટ. એટલે વધારે ના લેતા, 1 ચમચી બહુ છે આખા દિવસમાં. એટલે omega-3 ફેટી એસિડ લેશો તો ઘણું તમારી સ્કિનમાં બી ઘણું બધું મોઇશ્ચર એ જળવાઈ રાખશે. મીલ બી સ્કીપ નહીં કરવાનું. ઘણા બધા લોકોને ગરમીમાં ઉનાળામાં એવું લાગે છે કે ભાઈ બહુ ભારે થઈ ગયું એટલે હવે મીલ ના લો. હવે જો મીલ ના લેવામાં આવશે તો તમારા બોડીમાં ઘણી બધી ન્યુટ્રિયન્ટ્સની ઉણપ થઈ જશે. એટલે જો વધારે ધરાઈને ખાશો તો સેકન્ડ મીલમાં પ્રોબ્લેમ આવશે. એટલે સ્મોલ મીલ લેવાના. ગમે જો તમારે ભૂખ ના હોય તો તમે ફ્રૂટ્સ અને વેજીટેબલ બી લઈ શકશો. એટલે એ બી મીલ થઈ ગયું. એટલે ફ્રૂટ્સ અને વેજીટેબલ લેશો તો એટલે એનાથી ન્યુટ્રિયન્ટ્સ બી ઘણા બધા મળશે અને મોઇશ્ચરાઇઝર બોડીને ઘણા બધા વોટર બી ઇન્ટેક થશે. એના સિવાય ઘણા બધા વાઇટામિન્સ અને મિનરલ્સ ફ્રૂટ્સમાં જેટલા હોય છે એટલા કોઈ બી વસ્તુમાં નથી હોતા. એટલે હું બધાને એના ઉપર વધારે જોર આપું છું કે ઉનાળો હોય ત્યારે ફ્રૂટ્સ અને વેજીટેબલનો ઇન્ટેક વધારે રાખો. પણ એ ખાસ ધ્યાન રાખવાનું. હા, તો તેમણે પણ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? બાળકોને તમારે એને સનસ્ક્રીન, જે મેમ કહેતા હતા, સનસ્ક્રીન બધું લગાડીને મોકલો અને એને ટેવ પાડો પાણી પીવાની. અને જે રમવા જાય તો એને બોટલ આપો. બોટલમાં થોડુંક ચિયા સીડ નાખી દેવાનું એટલે પીતા રહેશે તો એટલે થોડું ઠંડક રહેશે. અને ઘરેથી તમે જ્યુસ પીવડાવીને મોકલો અને પાછા આવે તરત જ એમને 1 ગ્લાસ જ્યુસ તો આપી જ દો. એટલે એનાથી એને ઘણું સારું રહેશે. અંશુલબેન, જ્યારે આપણે અત્યારની વાત કરતા હોઈએ તો ક્યાંક દરેક લોકો એમ વિચારતા હોય છે કે ના ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન તો રાખવું જોઈએ, પરંતુ ક્યાંક એમને ખબર નથી હોતી કે ના સમર ઇન્ફેક્શન પણ ક્યાંક હોય છે. સ્કિનને લગતા ઘણા બધા ઇન્ફેક્શન પણ જોવા મળતા હોય છે. તો તે શું હોય છે અને તેમાં પણ ખાસ કેવી રીતની કાળજી રાખવી બહુ જરૂરી જોવા મળે છે? સમરમાં પરસેવાના લીધે અને એન્વાયરમેન્ટમાં હ્યુમિડિટીનું પ્રમાણ થોડું વધતું જાય એટલે આપણે સ્કિનના ઇન્ફેક્શન્સ, હેરના ઇન્ફેક્શન બહુ કોમન થઈ જાય છે. તમારે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની વાત કરીએ તો નાની નાની ફોડકીઓ, ગુમડા છે, પાક થયેલા નાના ઇન્ફેક્શન છે, કે નખમાં તમે બહુ પાણીમાં હાથ રાખો તો નખમાં જનરલી લેડીઝને તમે જોવા મળે છે કે ફંગસ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થી નખ કે નખની આજુબાજુની સ્કિન પાકી જતી હોય છે. એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કોમનલી. ફંગલ ઇન્ફેક્શન હમણાંથી બહુ જ વધી ગયા છે. એ ઝેરી દાદરના રૂપમાં ઓલમોસ્ટ કમ્યુનિટીમાં બહુ કોમનલી ફેલાઈ રહ્યા છે. એના 2-3 કારણ છે જેના વિશે મારે બહુ ખાસ મારા દર્શક મિત્રોને જાણ કરવી છે. પહેલું તો ફંગસ કે ફૂગ કે દાદર એ બહુ કોમન છે સમરમાં વધવા માટે. તમારી જે કોમન પૂલ્સ છે એમાંથી ઇન્ફેક્શન આવી શકે. ઘણા લોકો જનરલી પ્રાઇવેટ પાર્ટ્સમાં કે ગુપ્ત ભાગમાં આ ફંગસ હોય એટલે જાણ નથી કરતા, જેના લીધે ઇન્ફેક્શન વધતું જાય છે અને ઘરમાં એકથી બીજાને ફેલાતું જાય. કારણ કે આ બધા ઇન્ફેક્શન્સ એ ચેપી છે, એ એકથી બીજાને થઈ શકે છે. તો તમારા કોમન કપડાં ધોવાતા હોય એમાંથી તમને ઇન્ફેક્શન લાગે. કોમન પ્લેસીસ છે, બહુ હવે ઉનાળામાં લોકો ફરવા જશે એટલે કોમન હોટેલ્સમાંથી કે બીજે બધે કોમન પબ્લિક પ્લેસીસમાંથી ઇન્ફેક્શન આવી શકે છે. તો ફૂગજન્ય રોગો જે છે એની ટ્રીટમેન્ટ થઈ શકે છે, પણ એનો કોર્સ થોડો લાંબો ચાલે. કારણ કે આપણી સ્કિનમાંથી પૂરેપૂરું એક ફૂગ મટાડતા ઓલમોસ્ટ 3 થી 4 મહિનાનો કોર્સ થઈ જાય.
આપણે દવા લઈએ, સાદી ટ્યુબ લઈએ અને મેડિકલમાંથી જઈને દવા લઈએ તો એ ટેમ્પરરી દબાઈ દે અને એ પછી બીજે બધે આખા શરીરમાં ફેલાઈ શકે છે. તો એને લાઇટલી ના લેવું, બહુ સિરિયસ ઇન્ફેક્શન છે અને એ તમારા લીધે કમ્યુનિટીમાં બહુ જ જલ્દી ફેલાઈ શકે છે. સમરમાં પરસેવાના લીધે જ્યારે ભેજનું વાતાવરણ હોય ચામડીમાં ત્યારે આ ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે પ્રોપર તમારા ડોક્ટરની સલાહ મુજબ જ દવા કરવી, જાતે કોઈ બી સ્ટીરોઇડ વાળી ટ્યુબો ના વાપરવી એ ખાસ મારે બધાને જાણ કરવી છે, કારણ કે એના લીધે સ્કિનમાં બીજી આડઅસરો બહુ વધારે પડતી જોવા મળે છે હમણાં. પછી આવે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મસા છે કે બીજા હર્પીસ કે એવા ઇન્ફેક્શન જે છે જેના લીધે આપણે સ્કિનમાં રેશિસ અને અમુક ટાઈમે પેઇનફુલ કે બહુ દુખાવા વાળા અમુક પાણી ભરેલી ફોલ્લીઓ ને એવું જોવા મળે. અમુક મસા હોય જે નાના બાળકોની આપણે વાત કરી તો એ મસામાં કોઈ તકલીફ નથી થતી, એટલે ઘણી વખત કણીની જેમ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ. એવું કંઈ બી ડાઉટફુલ લાગે તો તમારે ડોક્ટર કે ડર્મેટોલોજીસ્ટ જોડે સલાહ લઈને તમે ખાતરી કરી લો કે ભાઈ આ ચેપી તો નથી, તો બાકીનું ટ્રીટમેન્ટ આપણે એ પ્રમાણે કરવી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમામ પરિસ્થિતિમાં ખાસ દર્શક મિત્રો એક જ બાબત કે ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળતું હોય છે. પાર્થિવભાઈ, એમ કહેવાય ને કે તમે તો અને આપણે તો એમ કહેવાય ને કે કોવિડથી શોઝ કરતા આવ્યા છીએ. કોવિડમાં શું હતું શું નહીં, પહેલી બીજી ત્રીજી બધી લહેરો આપણે તો જોઈ છે. અને ક્યાંક આપણે એક બાબત ઉપર દર વખતે ચર્ચા કરી છે કે દરેક લોકો ઘરે બેઠા ડૉક્ટર બની જતા હોય છે. એમ કહેવાય ને કે એના જે તમે તો બધા અત્યારે બહુ સિનિયર ડૉક્ટર્સ છો અને તમે આટલો સારો અનુભવ પણ છે, તો પણ ઘણા એમ કહેતા હોય છે કે ના ભાઈ ઘરે આ બધું થઈ જાય, ડૉક્ટર જોડે જવાની કંઈ જરૂર નથી. તો હું આપ સૌને ફરી એકવાર આ પ્લેટફોર્મ પરથી નમ્ર વિનંતી કરું છું કે ડૉક્ટર્સ જોડે જજો, કારણ કે યોગ્ય માર્ગદર્શનની સાથે જો આગળ વધશો ને તો વાંધો નહીં આવે. પાર્થિવભાઈ, જ્યારે તમે અલગ અલગ રોગની તો વાત કરી હતી, પરંતુ હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે થોડી પરિસ્થિતિ વિકટ બને તેવા સમાચાર તો ક્યાંક જોવા મળી રહ્યા છે. પાર્થિવભાઈ, હીટ સ્ટ્રોક ના કેસ ઘણા સામે આવતા હોય છે, ઇવન બ્રેન સ્ટ્રોકની પણ બાબત ક્યાંક સામે આવતી હોય છે. ચલો, બ્રેન સ્ટ્રોક તો થોડાક ઓછા હોય છે, પણ હીટ સ્ટ્રોક વધી જતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? સામાન્ય જનતામાં આ વસ્તુ ઓછી જોવા મળે છે. આ વસ્તુ ખાસ કરીને તડકાની અંદર મહેનત મજૂરી વાળું કામ કરવા વાળા વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. જ્યારે અતિશય તાપ હોય અને કામ કરવામાં આવે ત્યારે ખૂબ જ વધારે પર્સ્પિરેશન અને વોટરનું ઇવાપોરેશન શરીરમાંથી થવા લાગે છે. અને શરીરનું જે તાપમાન માટે જે બેલેન્સ માટેનું જે હાઇપોથેલેમસનું જે સેન્ટર છે એ પોતે જે હીટ લોસ કરવા માટેની મિકેનિઝમ ફેલ થવા લાગે ત્યારે શરીરનું ટેમ્પરેચર, કોર ટેમ્પરેચર છે ખૂબ જ હાઈ જવા લાગે અને પછી એના કારણોસર શરીરમાં બ્રેઇનમાં બધી જગ્યાએ નુકસાન થવા લાગે છે. તો એને જલ્દીથી ધ્યાનમાં લેવા માટે થઈ અને ખાસ સરકાર નિયમ ઘડતી હોય છે કે આકરા તાપની અંદર જ્યારે મજૂરી કામ વગેરે કામ છે એ જાહેર કામો બંધ કરવામાં આવતા હોય છે. એ લોકોને વચ્ચે રેસ્ટ મળે અથવા તો છાયાની સગવડતા થાય, કોઈ માંડવો બનાવવામાં આવે વગેરે ઉપાયો કરી અને એ લોકોને અતિશય તાપમાન વધવાથી બચાવવા હોય છે. સાથે એમને બી પૂરતું પાણી પીવાનું મળી રહે અને સમયાંતરે એમની તબિયતનું પણ ચેકઅપ થતું રહે જરૂરી હોય છે. બીજું તમે જે પોઈન્ટ મને કહ્યો કે ભાઈ કઈ રીતે આપણે જાતે સારવાર કરી અને શરીરને રિસ્કમાં ન નાખવું, તો એમાં એવું હોય છે કે જે સામાન્ય ઝાડા ઉલટી હોય છે કે જેની અંદર દર્દીને પેટમાં દુખાવો અને લૂઝ મોશન થાય છે, પરંતુ એને પેશાબ બરાબર લાગે છે, એ વ્યક્તિ ઘરે લીંબુ શરબત, છાશ વગેરેથી રાહ જોઈ શકે. પરંતુ જે વ્યક્તિને તાવની સાથે ઝાડા ઉલટી હોય, પેશાબ આવતો ઓછો થઈ જાય, અતિશય ઘાટા અથવા જૂજ ટીપા જ પડતા હોય તો એ વ્યક્તિને ગંભીર રીતે ડિહાઇડ્રેશન થયેલું હોઈ શકે. ઉભા થવામાં ચક્કર આવવા લાગતા હોય, પોસ્ચરલ હાઇપોટેન્શન હોય તો એ વ્યક્તિએ ક્યારેય ઘરે સારવાર ન લેવી જોઈએ. એવી વ્યક્તિઓ હોય કે જે પહેલેથી બીમાર છે, જેમની કિડનીમાં, હૃદયમાં વગેરે પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ છે, એ વ્યક્તિઓને જો ડિહાઇડ્રેશન થાય તો એમને મગજમાં, નસમાં લોહીનું સર્ક્યુલેશન ડાઉન થતા પેરાલિસિસ, સ્ટ્રોક વગેરે થવાની સંભાવના હોય છે. જે ટેરિટરી હોય જ્યાં બ્લડનું સર્ક્યુલેશન બ્રેઇનમાં હોય છે, બોર્ડર લાઇન, ત્યાં આ સ્ટ્રોક થવાની સંભાવના વધી જતી હોય છે. બીજું હોય છે પથરી અને પેશાબના ઇન્ફેક્શન, જે પાણી ઓછું પીવાના કારણે, ડિહાઇડ્રેશનના કારણે, પાણીના ઇવોપરેશનના કારણે સમસ્યા વધી જતી હોય છે. ઉનાળાની અંદર જે જગ્યાએ જે બી પાણી હાથમાં આવ્યું તે તરત પી લેવા માટે મજબૂરી બને તો ઘણીવાર એવું બને છે કે વધારે ક્ષારવાળું પાણી પીવાથી પથરી વગેરેની તકલીફો વધી જાય છે.
તો પથરીનો ઈલાજ ઘણા વ્યક્તિઓ છે એ ડોક્ટર પાસે નહીં કરાવી અને દેશી ઈલાજ વગેરેની ટ્રાય કરતા હોય છે, પરંતુ જે આપણી મૂત્રનલિકા છે જેની સાઇઝ જે છે 7 થી 10 mm મેક્સિમમ ડાયલેટ થઈ શકે છે, તો આનાથી મોટી સાઇઝની પથરી છે એ ડોક્ટરની સારવાર વગર નહીં નીકળશે, અને જો એ સારવારમાં ડિલે કરવામાં આવે તો કિડનીને પરમેનન્ટ ડેમેજ થઈ શકે છે. એવી પથરીની સમસ્યા કે જેમાં સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી ગયું છે અને દર્દી છે માત્ર પાણી વધારે પીને કે અન્ય રીતે ક્લિયર કરવાની ટ્રાય કરશે તો એ ક્લિયર નહીં થશે ઇન્ફેક્શન, તો એમાં બી ડોક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. તો આ કેટલીક તકેદારીઓ રાખવી મારા તરફથી લોકોને ધ્યાનમાં લેવા જેવી બાબતો છે. જી બિલકુલ. અને એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ પાર્થિવભાઈ આપ શું આપશો, પછી ત્યારબાદ હું અન્ય અતિથિઓને પૂછું. આપ એક મેસેજ તમામ દર્શકોને શું આપશો કે એના કેવી રીતનું ખાસ ધ્યાન રાખજો, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ. આપનું ખોરાક, આપનું પાણીનો ઇન્ટેક અને આપની આસપાસનું વાતાવરણ, આ 3 વસ્તુને તમે કંટ્રોલમાં રાખશો તો ચોક્કસથી તમારી ઉનાળો છે એના જે વેકેશન છે અને જે આપણી ઇતર પ્રવૃત્તિઓ માટેનો સારો સમય પસાર કરવાનો છે સરસ રીતે પસાર થશે. જી બિલકુલ. અંશુલબેન આપ એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ શું આપશો? મારા તરફથી મારે એટલું જ કહેવું છે બધા દર્શકોને, તમે તમારા પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે અને અંશુલબેન સોરી એક મિનિટ આપને રોકું છું. ક્યાંક સનસ્ક્રીનનો ઉપયોગની બાબત જોવા મળતી હોય છે, એમાં પણ કન્ફ્યુઝન ઘણું બધું હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? લાસ્ટ એન્ડ ફાઇનલ. જો હવે ઓરલ સનસ્ક્રીનનો ટ્રેન્ડ બહુ વધ્યો છે. ઓરલ સનસ્ક્રીન સારી છે, પણ એ લગાડવા માટે જે સનસ્ક્રીન ક્રીમ બેઝમાં આવે એને રિપ્લેસ નથી કરી શકતી. તો જો તમારું બહુ વધારે તડકામાં જવાનું કે આઉટડોર જવાનું કે સ્ક્રીન એક્સપોઝર વધારે પડતું હોય તો તમે ઓરલ સનસ્ક્રીન સાથે સાથે સનસ્ક્રીન ક્રીમની જેમ લગાડી શકો છો. SPF 35+ જરૂરી છે. તમારું આઉટડોર એક્સપોઝર છે તો SPF 50 જરૂરી છે. હવે લોંગ ટર્મમાં અને છોકરાઓમાં અમે એવું રેકમેન્ડ કરતા હોઈએ કે તમારું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન હોય, એટલે કે તમારું ઇન્ફ્રારેડ રેડિયેશન, તમારું સ્ક્રીનનું બ્લુ લાઇટ રેડિયેશન અને ઓવરઓલ યુવી રેડિયેશન જે અલ્ટ્રાવાયોલેટની કિરણો છે એ બધું બ્લોક કરે અને એની આડઅસરો આપણી સ્કિન પર જે પ્રીમેચ્યોર એજિંગ થાય, નાની ફાઇન લાઇન્સ ને રિંકલ્સ વધી શકે, જે સ્પોટ્સ પિગમેન્ટેશન વધી શકે, અને જે યુવી રેઝ અને જે વિઝિબલ લાઇટથી થતા ચામડીના રોગો છે એ બધાથી તમે બચી શકો. તો એક બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન તમે વાપરો, પ્રોપર લેયર કરીને. જનરલી એવું કહેવાય છે કે 2 આંગળી આખી તમે કવર થાય એટલી ટ્યુબમાંથી દવા કાઢો એ તમારું ફેસ અને નેક કવર કરવા માટે પૂરતી છે. એનાથી ઓછો પ્રમાણ લેશો તો તમને પ્રોપર SPF નહીં મળે. તો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 3 થી 4 કલાક પછી જો તમારું આઉટડોર એક્સપોઝર છે કે બહુ ફ્રીક્વન્ટ યુઝેજ છે તો રિપીટ કરવી જોઈએ. અને મેસેજ મેસેજમાં એ જ છે કે તમારા બોડીમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે એના પ્રત્યે તમે થોડું અવેર રહો. તમારી જે તકલીફો છે એને ઇગ્નોર ના કરો અને એના વિશે થોડું વિચારો કે જો 2-3 દિવસથી વધારે કોઈ બી સિમ્ટમ્સ, સ્કિનના રેશિસ હોય, હેરફોલ હોય કે ગમે તે તમારી હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હોય તો એને ઓબ્ઝર્વ કરીને એના વિશે પ્રોપર સ્ટેપ્સ લો. ડોન્ટ નિગ્લેક્ટ યોર સ્કિન એન્ડ હેર. બિલકુલ. દર્શાબેન હવે તો પેલું કે ને એક્ઝામ પૂરી થઈ ગઈ હવે, એટલે હવે તો છોકરાઓને હવે રોકવા બહુ અઘરા પડે ઘરમાં. તો આપ છોકરાઓ માટે અને અન્ય દરેક લોકો માટે આપ એક મેસેજ શું આપવા માંગશો? મેસેજ એ જ છે કે મેક યોર ફૂડ યોર મેડિસિન. તમારી ખાણીપીણીને તમારી દવા બનાવો. તાજું ખાઓ, વાસી ના ખાઓ, ઘરનું ખાઓ અને ખૂબ પાણી પીવો અને એકદમ ખુશ રહો, મોજ મજા કરો, ભણવાની જગ્યા ભણો અને જ્યાં બી તમારું વર્ક હોય ત્યાં વિધાઉટ સ્ટ્રેસ તમે વર્ક કરો. એના માટે તમારે પાણી બી પીવું છે અને તાજું ભોજન લેવાનું અને ઘરનું ભોજનનો ખાસ ધ્યાન રાખો. એ જ મારો મેસેજ છે. બિલકુલ બિલકુલ. દર્શનાબેન, અંશુલબેન અને પાર્થિવભાઈ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ગરમી ખાસ વધી ગઈ છે, તમામ લોકોએ ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. સ્વસ્થ રહો, ખુશ રહો, નમસ્કાર.